1392મો શબ્દ સોજો. સોજોને અંગ્રેજીમાં શું કહીશું? તો સોજોને અંગ્રેજીમાં કહીશું સ્વેલિંગ. SWELLING, સ્વેલિંગ મતલબ કે સોજો. 1393મો શબ્દ સૂવું. સૂવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TO2SLEEP, ટુ સ્લીપ મતલબ કે સૂવું. 1394મો શબ્દ સૂંઠ. સૂંઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂંઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિંજર. DRY, ડ્રાય, GINGER, ડ્રાય જિંજર મતલબ કે સૂંઠ. 1395મો શબ્દ સેવ. સેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમીસેલી, જેનો સ્પેલિંગ થાય VERMICELLI, વેમીસેલી મતલબ કે સેવ. 1396મો શબ્દ સ્થૂળ. સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ, જેનો સ્પેલિંગ થાય FAT, ફેટ મતલબ કે સ્થૂળ. 1397મો શબ્દ સ્પર્ધા. સ્પર્ધાને અંગ્રેજીમાં કહેવાય કોમ્પિટિશન, જેનો સ્પેલિંગ છે COMPETITION, કોમ્પિટિશન મતલબ કે સ્પર્ધા. 1398મો શબ્દ સ્વસ્થ. સ્વસ્થને અંગ્રેજીમાં ફિટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય FIT, ફિટ મતલબ કે સ્વસ્થ. 1399મો શબ્દ સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટને અંગ્રેજીમાં ડિલિશિયસ કહેવાય. ડિલિશિયસનો સ્પેલિંગ થાય DELICIOUS, ડિલિશિયસ મતલબ કે સ્વાદિષ્ટ. 1400મો શબ્દ હથેળી. હથેળીને અંગ્રેજીમાં પામ કહેવાય, જેનો સ્પેલિંગ થાય PALM, પામ મતલબ કે હથેળી. 1401મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં કોમ્પિટિશન કહેવાય, જેનો સ્પેલિંગ થાય COMPETITION, કોમ્પિટિશન મતલબ હરીફાઈ. 1402મો શબ્દ હલવો. હલવોને અંગ્રેજીમાં હલવો જ કહેવાય, જેનો સ્પેલિંગ થાય HALWA, જેનું ઉચ્ચારણ છે હલવા. હલવા મતલબ કે હલવો. 1403મો શબ્દ હાડકું. હાડકુને અંગ્રેજીમાં બોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય BONE, બોન મતલબ કે હાડકું. 1404મો શબ્દ હાથ. હાથને અંગ્રેજીમાં આર્મ કહેવાય, જેનો સ્પેલિંગ થાય ARM, આર્મ મતલબ કે હાથ. 1405મો શબ્દ હાનિ. હાનિને અંગ્રેજીમાં ઇન્જરી કહેવાય. ઇન્જરીનું સ્પેલિંગ થાય INJURY, ઇન્જરી મતલબ કે હાનિ. 1406મો શબ્દ હારવું. હારવુંનું અંગ્રેજી થાય બી ડિફીટેડ, જેનો સ્પેલિંગ છે BEDEFEATED, બી ડિફીટેડ મતલબ કે હારવું.